તો સાબરકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીના આક્ષેપ, ભાજપના મંચ પરથી દૂધ ભાવ વધારાની જાહેરાત મુદ્દે આક્ષેપ। ભાજપના મંચ પરથી સહકારી જાહેરાત કરાઈ છે। ભાજપના મંચ પરથી ભાવ વધારાની જાહેરાત મુદ્દે હવે ફરિયાદ કરાશે। અમૂલ ફેડરેશનના ચેરમેન શામળ પટેલે કરી હતી જાહેરાત। કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ મોડાસામાં પ્રચાર કર્યો। સૌથી પહેલા તો આપને પૂછવા માંગીશ કે પ્રચાર કાર્ય એ અંતિમ ચરણમાં છે। બંને જિલ્લાના તમામ મતદારોનો આપ સંપર્ક કરી ચૂક્યા છો। મતદારોનો જે પ્રતિસાદ છે એ બાબતે શું કહેશો? બંને જિલ્લામાં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। આ લગભગ મારો ત્રીજો રાઉન્ડ પ્રચારનો ચાલી રહ્યો છે। ગઈકાલે પણ હું હિંમતનગર તાલુકામાં આખા દિવસનો મારો પ્રવાસ હતો। આજે સવારથી મોડાસા તાલુકાના ગામે ગામ અમે ફરી રહ્યા છીએ અને પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે અમે જે ગામનું આયોજન ના કર્યું એ ગામમાંથી પણ એ લોકોને ખબર પડે છે, એટલે સામેથી અમને બોલાવવામાં આવે છે। એના કારણે અમે નિર્ધારિત સમય કરતાં 2-3 કલાક અમારો કાર્યક્રમ મોડો ચાલે છે એ અને લોકોનો આવકાર એટલો સુંદર મળી રહ્યો છે અને એ જો મતમાં પરિવર્તિત થશે એટલે કોંગ્રેસની જીત આ બેઠક પર 100% નિશ્ચિત થઈ જશે। જયદીપ ભાટિયા સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી।